સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો। કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની કરી ધરપકડ। કાપોદ્રાના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો હતો બોગસ ડોક્ટર એકે સિંહ નામનો બોગસ ડોક્ટરની કરી પોલીસે ધરપકડ કરી। આ બોગસ ડોક્ટર વર્ષ 2008માં ધરપકડ થઈ હતી। કાપોદ્રા પોલીસે ક્લિનિક પર લઈ જઈ ડોક્ટરનો વરઘોડો કાઢ્યો। સુરત આરોગ્ય વિભાગની સૌથી મોટી બેદરકારી સુરતમાં જોવા મળી રહી છે। પાંડેસરા બાદ હવે કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી। આરોપી અકલેશ સિંહ જે કાપોદ્રાના વલ્લભનગર ખાતે કિરણ ક્લિનિક ચલાવતો હતો, તેની પાસે ડોક્ટરની કોઈપણ પ્રકારની MBBS સર્ટિફિકેટ પણ નથી। તે નોર્મલ જે દવા આપવામાં આવે છે તે જ પ્રકારની દવા સારવાર માટે આવનાર દર્દીઓને આપતો હતો। હાલ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે આરોપીને તેના ક્લિનિક ઉપર લાવી તેનું પંચનામું કરવામાં આવી રહ્યું છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, સુરત।